ચાની સાથે આ 5 વસ્તુઓ ખાવાની ટેવ હોય તો આજે જ બંધ કરી દેજો, નહીં તો શરીર બની જશે બીમારીઓનું ઘર। મોટા ભાગના લોકોને સવારે ઉઠ્યા પછી તરત જ ચા જોઈતી હોય છે। આપણે ભારતીયો ચા વગર અધૂરા છીએ, પરંતુ મોટા ભાગના લોકો ચાના ગેરફાયદા વિશે જાણતા નથી। આજે અમે તમને એવી 5 વસ્તુઓ વિશે જણાવી રહ્યા છીએ જેનું સેવન ચા સાથે ન કરવું જોઈએ, નહીં તો અનેક ગંભીર રોગો તમને ઘેરી શકે છે। ચાલો જાણીએ ચા સાથે કઈ વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ। જો તમે ભોજન સાથે ચા પીતા હોવ તો ધ્યાન રાખો કે કાચી ડુંગળી ચા સાથે ન ખાવી જોઈએ। આમ કરવાથી શરીર અને પેટ બંનેને નુકસાન થાય છે। ડુંગળી સિવાય બાફેલા ઈંડા, સલાડ અને ફણગાયેલા અનાજ પણ ચા સાથે ન ખાવા જોઈએ। લીંબુનો રસ મિક્સ કરેલી વસ્તુઓ ચા સાથે ન લેવી જોઈએ, જેના કારણે એસિડિટી અને ડાયેરિયાની સમસ્યા થવા લાગે છે। તેથી ચા સાથે લીંબુનું સેવન ટાળો। નમકીન, ભજીયા કે ચીલા જેવી વસ્તુઓ ચા સાથે ખાવામાં આવે છે, પરંતુ તે સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે। નિષ્ણાતો માને છે કે ચા સાથે ચણાના લોટનું સેવન નુકસાનકારક હોઈ શકે છે, કારણ કે તેનાથી શરીરમાં પોષક તત્વોની ઉણપ થઈ જાય છે। હળદર કે તેનાથી બનેલી વસ્તુઓ ચાની સાથે કે પછી તરત જ ન ખાવી જોઈએ, કારણ કે ચા અને હળદરમાં રહેલા કેમિકલ કમ્પાઉન્ડ પેટમાં ગડબડ પેદા કરે છે અને પાચન ક્રિયાને નુકસાન પહોંચાડે છે। તો આ ભૂલ ન કરો। ચા સાથે કોઈ પણ ઠંડી વસ્તુ કે પાણીનું સેવન ન કરવું જોઈએ, કારણ કે આ ભૂલ તમારા પાચન પર પણ ખરાબ અસર પડે છે અને એસિડિટી અને ગેસની સમસ્યા થાય છે। જો તમને તરસ લાગી હોય તો ચા પહેલા પાણી પી લો। ધન્યવાદ મિત્રો। અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો।